સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકોને અપીલ કરી છે કે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો। તેમણે જણાવ્યું કે આવતીકાલે પેટ્રોલ ડીઝલ મળશે કે નહીં તેવી ચિંતામાં પેટ્રોલ પંપ પર લાઈનો લગાડવાની જરૂર નથી। સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકો પેનિક ન ફેલાવે તેમજ પેટ્રોલનો સંગ્રહ પણ ન કરે। આ નિવેદન તેમણે આધાર સેવા કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે આપ્યું હતું। રાજ્યના અનેક જિલ્લાઓથી ફરિયાદ આવે છે કે ડીઝલ નથી। આગામી સમયની અંદર શું કરશું? તો એની સીધી અસર આપણી ભોજનની થાળી ઉપર આવવાની છે। અને જે ખેડૂતો જોડે પૂરતો સ્ટોક કદાચ આવી ગયો છે તો એ ખેડૂતોએ પણ ચિંતા કરવી પડશે કે આપણો ભાઈ ક્યાંક લાઈનમાં ઊભો છે, તો વધુ પડતું ડીઝલનો સ્ટોક પણ ના કરીએ। ભાવ વધારાની ચિંતાના આધાર પર પણ કેટલાક લોકોએ સ્ટોક કરવાનું કરતા હોય તેવું પણ ધ્યાને આવે છે। રાજ્યના અનેક જિલ્લાઓથી ફરિયાદ આવે છે કે ડીઝલ નથી। આગામી સમયની અંદર શું કરશું? જો ખેડૂતની સિઝન ફેલ થશે તો એની સીધી અસર આપણી ભોજનની થાળી ઉપર આવવાની છે। અને જે કોન્સોલ્વેઝર ખાતરો, બાયો ડીએપી, બાયો એનપીકે નામના ખાતરોની અંદર પણ ક્યાંક ભેળસેળનું પ્રમાણ છે, એનું પૂરતા પ્રમાણની અંદર સેમ્પલિંગ કરવાની જરૂરિયાત છે। ક્યાંક ભારત સરકારે પ્રતિબંધ મૂકેલા ખાતરોનું પણ ક્યાંક ખાનગીની અંદર વિતરણ થતું હોય તેવું પણ ધ્યાને આવ્યું છે, તો એ પણ સંપૂર્ણપણે બંધ કેવી રીતે કરી શકાય એ દિશા તરફ વિચાર કરવાની જરૂરિયાત છે। તો આવા ડુપ્લિકેટ ખાતર બિયારણ જ્યાંથી પકડાય એ જે તે વિસ્તરણ અધિકારી અથવા જે તે ખેતીવાડી અધિકારી ઉપર કેમ એક્શન ના લેવાય? રાજકોટ શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો માત્ર 40% સ્ટોક ઉપલબ્ધ હોવાની વચ્ચે સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકોને અપીલ કરી છે કે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે। તેમણે જણાવ્યું છે કે આવતીકાલે પેટ્રોલ ડીઝલ મળશે કે નહીં તેવી ચિંતામાં પેટ્રોલ પંપ પર લાઈનો લગાડવાની જરૂર નથી। સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકો પેનિક ન ફેલાવે તેમજ પેટ્રોલનો સંગ્રહ પણ ન કરે। આ નિવેદન તેમણે આધાર સેવા કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે આપ્યું હતું। રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ।